ભરૂચમાં યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો કેમ્પ. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજિત સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કેમ્પમાં ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન આધુનિક SICS સ્ટીચલેસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. તેમજ જેમને વેલ એટલે કે પાપણ આંખની અન્ય સમસ્યાની જરૂરિયાત છે એમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડૉક્ટર તરીકે સ્નેહલ સોઢિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી. આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે એ તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફત આપવામાં આવ્યા હતા. આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી. આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી, સભ્ય મુનીર પઠાણ, જયશીલ પટેલ, ફહામી મોતીવાલા, પ્રકાશ મેકવાન, ઇફ્તકાર સૈયદ, ગૌતમ ડોડિયા, વાહિદ મસદી, કૃણાલ કામલે, જનક સોની, કેતન રાણા, હરીશ પુરોહિત, આસિફ ડોક્ટર, રાકેશ ચોમલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જનસૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વરભાઈ પરમાર દ્વારા તમામ સહયોગીઓ, ડોક્ટરો અને હાજર રહેલ નાગરિકો તેમજ ખાસ કરીને સચ્ચિદાનંદ વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટીઓનો ભરૂચ સક્રિય પત્રકાર સંઘ આભાર માને છે. સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજરોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ચકાસણી બાદ, આંખની ચકાસણી બાદ મોતિયાબિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે. વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે. થેન્ક યુ.